ચેપ્ટર નંબર 11 હેન્ડસમ બનવાના ઉપાય. આ ચેપ્ટરનું એક્સપ્લેનેશન આપણે બે પાર્ટમાં કરેલું છે, પાર્ટ 1 અને પાર્ટ 2. હવે આપણે આ ચેપ્ટરની એક્સરસાઇઝ જોઈ લઈએ. શબ્દાર્થ છે પહેલા અરીસો, મિરર, લાલી રેડનેસ, નિસ્તેજ પહેલ, પૌષ્ટિક, નર્સિંગ આહાર ફૂડ, ખોટું લાય અલબત્ત ઓફકોર્સ, સ્પર્ધા કોમ્પિટિશન, આબેહૂબ આઇડેન્ટિકલ, પૈસાદાર રીચ, ગૃહકાર્ય હોમવર્ક, શિક્ષા પનિશમેન્ટ, સાંભળવું લિસન ટુ, આદત હેબિટ, વર્તન કરવું ટુ, બિહેવ સપાટ ફ્લેટ, અનહદ એક્સ્ટ્રીમલી, ખુશ થયો પ્લીઝડ. હવે આગળ રૂઢિપ્રયોગ. પેટ ભરવું ટુ ફીડ, આંખો પહોળી થવી ટુ બી સરપ્રાઇઝડ, ચહેરો ખીલવો ટુ બી પ્લીઝડ. ચહેરો ખીલવો એટલે ખુશ થવું. હવે આગળ જોઈએ આપણે સ્વાધ્યાય છે. નીચે આપેલા દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં લખો. દીપકની માં તેને શું આપી શકતી ન હતી? દીપકની માં તેને પૌષ્ટિક આહાર આપી શકતી ન હતી. આગળ. દીપક પરીક્ષામાં કયા નંબરે પાસ થતો? દીપક પરીક્ષામાં હંમેશા પ્રથમ નંબરમાં જ પાસ થતો હતો. દીપકના પિતાના અવસાન બાદ દીપકની માતા શું વેચીને બંનેનું પેટ ભરતી? તો દીપકના પિતાના અવસાન બાદ દીપકની માતા શાકભાજી વેચીને બંનેનું પેટ ભરતી. મેહુલે દીપકને શું આપ્યું? મેહુલે દીપકને એક પેટીમાં ગુલાબી રંગનું સુગંધીદાર રબર આપ્યું. દીપકને પોતાનો ચહેરો ક્યારે ખીલેલો લાગ્યો? દીપકે બધી જ વસ્તુઓ છોકરાઓને પરત આપી દીધી અને વર્ગ શિક્ષકને સાચી હકીકત જણાવીને માફી માંગી. ત્યારે તેને પોતાનો ચહેરો ખીલેલો લાગ્યો. દીપકને પોતાનો ચહેરો ક્યારે ખીલેલો લાગ્યો? દીપકે બધી જ વસ્તુઓ છોકરાઓને પરત આપી દીધી અને વર્ગ શિક્ષકને સાચી હકીકત જણાવીને માફી માંગી અને ત્યારે તેને પોતાનો ચહેરો ખીલેલો લાગ્યો. દીપક, હવે સવિસ્તારમાં જવાબ લખો. દીપકે તેની માને શું પૂછ્યું? શા માટે? દીપકે તેની માને પૂછ્યું, માં, હું હેન્ડસમ કેવી રીતે બનીશ? તેના વર્ગના બધા જ છોકરાઓએ કેવા હેન્ડસમ છે? ભરેલા ગાલ અને ગોલમટોલ ચહેરો હતો. બધા જ લાલ ટામેટા જેવા જ દેખાય છે અને તે જ નિસ્તેજ છે. તેથી તેણે તેની માને પૂછ્યું. હવે આગળ બીજો જવાબ. માએ દીપકને હેન્ડસમ બનવાના ઉપાય બતાવતા શું કહ્યું? માએ દીપકને હેન્ડસમ બનવાના ઉપાય બતાવતા કહ્યું, બેટા, કદી ખોટું બોલીશ નહીં અને ભૂલ ભરેલું વર્તન કરીશ નહીં. એટલે માએ દીપકને હેન્ડસમ બનવાના ઉપાયમાં શું બતાવ્યું કે કદી ખોટું બોલીશ નહીં અને ભૂલ ભરેલું વર્તન કરીશ નહીં. હવે આગળ જોઈએ આપણે. દીપકની શાળામાં શેનું આયોજન કરવામાં આવ્યું હતું? તેમાં પહેલો નંબર કોનો આવ્યો અને કેમ? દીપકની શાળામાં ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દીપકનો પહેલો નંબર આવ્યો કારણ કે દીપકે ટોપલીમાં સજાવેલા શાકભાજીના ચિત્રો દોર્યા હતા અને આબેહૂબ રંગ પૂર્યા હતા. દીપકને સમજાવતા તેની માએ શું કહ્યું? દીપકની માએ તેને સમજાવતા કહ્યું, ગભરાઈશ નહીં બેટા, ભૂલચૂક બધાથી જ થાય છે, પરંતુ તે આપણને સમયસર સુધારી લેવી જોઈએ. હવે ઊઠ, જે છોકરાએ તને જે વસ્તુ આપી હોય તે છોકરાને તે વસ્તુ પાછી આપી આવ. દીપકને સમજાવતા તેની માએ શું કહ્યું? આ પ્રશ્નનો પાછો હું રિપીટ કરું છું જવાબ. દીપકની માએ તેને સમજાવતા કહ્યું, ગભરાઈશ નહીં
બેટા, ભૂલચૂક બધાથી જ થાય છે, પરંતુ તે આપણે સમયસર સુધારી લેવી જોઈએ. હવે ઊઠ. જે છોકરાએ તને જે વસ્તુ આપી હોય તે છોકરાને તે વસ્તુ પાછી આપી આવો. હવે આગળ નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એન્ડસમ. એન્ડસમ એટલે શું? આ વાક્ય દીપકની માં બોલે છે અને દીપકને કહે છે. અરે, આ કોઈ રમકડું નથી. આ વાક્ય મેહુલ બોલે છે અને દીપકને કહે છે. કોઈ દિવસ મેં ગૃહકાર્ય ન કર્યું હોય તો પણ તું વર્ગ શિક્ષકને મારું નામ જણાવીશ નહીં. આ વાક્ય મેહુલ બોલે છે અને દીપકને કહે છે. હવે આગળ નીચેના સુવિચારો વાંચો, સમજો અને સુંદર અક્ષરે લખો. સૌંદર્ય એટલે માત્ર બાહ્ય સુંદરતા નહીં, તમારા આંતરિક સદ્ગુણોથી તમે અધિક સુંદર દેખાવો છો. સૌંદર્ય એટલે માત્ર બાહ્ય સુંદરતા નહીં, પણ તમારા આંતરિક સદ્ગુણોથી જ તમે અધિક સુંદર દેખાવો છો. એ તો આની કોપી કરવાની છે, સેમ લખવાનું છે. આપણી ભૂલ માટે ક્ષમા માંગવામાં કદી સંકોચ કરવો નહીં. ભૂલ સુધારી લેવી. હવે આગળ વ્યાકરણ લેખન. રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરો. પેટ ભરવું, ગુજરાન ચલાવવું. આ લોકોમાં ઘરના કામો કરીને સંતાનોના પેટ ભરતી. વાક્ય બનાવીને લખવાનું છે. આંખો પહોળી થઈ જવી, આશ્ચર્ય થવું, નવાઈ લાગવી. જાદુગરે ખાલી પ્યાલામાંથી ગુલાબના ફૂલો કાઢ્યા તે જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ. એટલે વાક્ય બનાવવાનું છે અને એ વાક્યમાં જે રૂઢિપ્રયોગ છે તે શબ્દ આવવા જોઈએ. સાચી જોડણી શોધીને લખો. નિસ્તેજ, વર્તન અને વર્ગ શિક્ષિકા. વિરુદ્ધાર્થી શબ્દ તાજા, વાસી, દુબળો, સબળો, હોશિયાર, ઠોઠ, લીલા, સૂકા. વિશેષણ શોધીને સામે લખો. તેણે સાચી હકીકત જણાવી દીધી. સાચી. તે દીપકને પૌષ્ટિક આહાર આપી શકતી ન હતી. પૌષ્ટિક. દીપકને થોડા અંગ્રેજી શબ્દ આવડે છે. થોડા. આ તો ખૂબ સુંદર રમકડું છે. ખૂબ સુંદર. વિશેષણ એટલે વાક્યમાં વધારો કરે તે. હવે આગળ ક્રિયાપદો સૂચવ્યા પ્રમાણે કાર્ડમાં મૂકીને ખાલી જગ્યાઓ પૂરો. નીતાએ પુસ્તકો બ્રેકેટમાં છે ખરીદવું, ખરીદ્યા. નીતાએ પુસ્તકો ખરીદ્યા. સરમન આવતીકાલે શાળાએ જવું. બ્રેકેટમાં જવું છે તેનું શું આવશે? જશે. સરમન આવતીકાલે શાળાએ જશે. માળી વૃક્ષોને પાણી પાવું. બ્રેકેટમાં પાય છે. માળી વૃક્ષોને પાણી પાય છે. મેં અંગ્રેજીનું પુસ્તક. બ્રેકેટમાં વાંચવું. વાંચવાનું શું આવશે? વાંચ્યું. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને કોમેન્ટમાં લખજો, તેથી મને ખબર પડે કે ચેપ્ટર બરાબર સમજાવું છું, સ્વાધ્યાય બરાબર થતું છે.